जियो वणजारा जियो वणजारा छोड़ी मत जा मने एकली ए वणजारा હવે કરશે छोड़ी मत जा मने एकली वणजारा मने मेली मत जा परदेश मारे वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा सोनू जानी ने तारो संग कर्यो वणजारा जियो वणजारा सोनू जानी ने तारो संग कर्यो वणजारा ए सोनू जानी ने तारो संग कर्यो रे मारे कर में निकलियो कथीर रे वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा जियो तो चढ़ी चढ़ी जो तारी वाट चढ़ी चढ़ी जो तारी वाट रे वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा जियो वणजारा काया ने टूटता
એને ફૂટતા નહીં લાગે વાદ રે વણજારા જીવ વણજારા કાજી મોહમ્મદ શાની વિનતી વણજારા કાજી મોહમ્મદ શાની વિનતી એ વણજારા એ કાજી મોહમ્મદ શાની વિનતી રે વણજારા જીઓ રામ જીવડા રહી જા જીવ તું રોકાઈ જા આજની રાત રે વણજારા જીવડા રહી જા આજની રાત રે વણજારા જીવ વણજારા જીવ વણજારા राम भजी ले प्राणिया अरे प्राणिया प्राणिया तू ए प्राणिया ओ जियो राम भजी ले प्राणिया वो तो है जियो राम ने भजी ले ला प्राणिया राम भजिले प्राणिया પછી ભજાશે નહીં કારણ કે કાયા થાશે તારી જાંજરી પછી તારાથી બેઠું થવાશે નહીં જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં અરે જીવ સાને ફરે છે કે તારે રે હું ભાડાના તારે રે હું ભાડાના તારે રે હું ભાડાના મકાનમાં તારે રે હું ભાડાના મકાનમાં એ બંગલા ને મોટરું હોય ભલે તારે બંગલા ને મોટરું હોય ભલે તારે આ બાલ ખજાના તારી આવે નહીં હારે એ બાલ ખજાના તારી આવે નહીં હારે કારણ કે તારું આખર ઠેકાણું શમશાનમાં તારું આખર ઠેકાણું શમશાનમાં એ તારે રેવું ભાડાના પડશે થોડી એક દી ખાલી કરું
પડશે તેદી સગાવાલા બધા પોક મૂકી રડશે, સગાવાલા બધા પોક મૂકી રડશે, અને જમડા આવીને કહી જાશે કાનમાં, જમડા આવીને કહી જાશે કાનમાં, શું કે તારે દેવું ભાડાના, તારે દેવું ગોવિંદ મેર કે ચેતી જા જીવડા, જવાનો દિન હવે તો આવી ગયા ઢુકડા, જવાનો દિન આવી ગયા ઢુકડા, આવું સંતો સમજાવે છે શાનમાં, સંતો સમજાવે છે શાનમાં. કેટલી વાતો સંતો કહી જાય પણ એકેય વાત ઉતરતી નથી. બહુ નાની નાની વાતો. એક સંત આમ નીકળ્યા, બાકસની દીવાસળી સળગાવીને એક નાના બાળકને પૂછ્યું કે બેટા આમાં પ્રકાશ આવ્યો ક્યાંથી? છોકરાએ ફૂંક મારી એની બાકસની દીવાસળીને ઓલવી નાખી. પછી કીધું બાપુ આ ગયો ક્યાંય, ગયો તો આવ્યો ક્યાંથી કહું? આ પ્રકાશ ગયો ક્યાં? બહુ નાની નાની વાતો. અને એ નાની નાની વાતો જો અસર કરી જાય, આખી રાત આપણે ભજનો સાંભળીએ, વાતો સાંભળીએ, સત્સંગ સાંભળીએ, એક કડી ભજનની કે એક શબ્દ જો ઉતરી જાય હોહરવા, તો સાંભળવા વાળાનું જીવન સુધરી જાય અને ગાવા વાળાનું મોત સુધરી જાય. એક જ શબ્દ જો ઉતરે. આ ભજનો એના જ છે જેને આમાંથી કાંઈક મળ્યું, કાંઈક ઉતરી ગયું, અને ઉતરી ગયા પછી એનું જીવન પરિવર્તન થઈ જાય. કેવું પરિવર્તન થાય એના ભજનો છે. જેના ઘરની અંદર સોનું, રૂપું, ઝવેરાત, માણેક, મોતી આ મૂકવાની જગ્યા નહોતી, એટલું સોનું, રૂપું, માણેક, મોતી, ઝવેરાત, નીલમ, પોખરાજ, હીરા. જેના આંગણાની અંદર 9 લાખ હાથી ઝૂલતા હતા, એટલી સંપત્તિ. 18 લાખ ઘોડાની જેની પાસે ફૌજ હતી, એવો 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ. એને જ્યારે શબ્દ એની માના લાગ્યા, બેટા આવી જ કાયા તારા પિતાજીની હતી, આવી જ સંપત્તિ તારા પિતાજી પાસે હતી, અને આવો કંચન જેવો દેહ એની પાસે હતો, પણ આજે સ્મશાનમાં એને બધા બાળી આવ્યા, રાખ ગોતવા જાય તો આ જડે એમ છે. આટલા શબ્દો જ્યારે ગોપીચંદને વાગ્યા, તો જે સોના રૂપાના વાસણની અંદર પાણી ભર્યા હતા, સોનાના બાજોઠ ઉપર ગોપીચંદ સ્નાન કરતા હતા, ત્યાં ને ત્યાં ઉભા થઈને અલખ નિરંજન કરી માની રજા લઈને નીકળી ગયા. આટલું પરિવર્તન આવી જાય એવું એક હવે ભજનનો ટાઈમ છે ખરેખર. એટલે એક ભજન રજૂ કરી દઉં કે જેદી સોનલા રે વાટકડી અને રૂપલા માલો જોગી નાવાને બેઠો ભરતરી એ હાથ પર ચોળે નગરની અસતરી વાહના મોડની હડેની માડી રે ભરત
પણ જ્યાં ઊંચું જુએ ત્યાં તો માતાજી એ મેળ લે એને આસુડાની ધારા. પ્રશ્ન કરે છે ગોપીચંદ, કેમ રડો છો માં? જનેતા જવાબ આપે છે, બેટા તારા જેવી જ કાયા એક દી તારા પિતાજીની હતી જો, પણ બેટા ઈ રે એ કાયાને મરતુક આવ્યા રે ભરતરી. હે માં, મારા પિતાજીની કાયા પડી ગઈ? તો કે હા બેટા. તો આજે નહીં તો કાલે 5, 25, 50, 100 વર્ષ પછી મારી પણ કાયા પડી જાવ નહીં? તો કે બેટા ચોક્કસ, જેનું નામ એનું નાશ. ગોપીચંદ કહે છે, હું જાત્રા કરવા જાઉં, કયો તો હું કાશીએ જાઉં, કયો તો હું દ્વારકા જાઉં, કયો તો હિંગળા જાઉં, અને છેલ્લો રસ્તો એ છે માં, કયો તો માતાજી અમે જોગી બની જાય જો, કયો તો રે માતાજી એ અમે જોગી બની જાય જો, અને કયો તો રે અમે લઈએ ભગવો ભેખ રે ભરતરી. કયો તો રે લઈએ રે ભગવો ભેખ રે ભરતરી. છેલ્લી શિખામણમાં આપે છે કે બેટા તારે સાધુ થવું હોય તો મારી ના નથી, પણ જે ગામમાં તારી બેનને સાસરે વળાવી છે, સાધુ થયા પછી ન્યા નહીં જાતો. શું ભાઈ બહેનના સંબંધો છે મિત્રો. એક કાચા સૂતરનો તાંતણો બાંધે. અગાઉના જમાનામાં તો કાચા સૂતરનો તાંતણો માં બાંધતી અને દીકરાને એમ કે બેટા આ તને રક્ષા બાંધું છું, રાખડી એક. દુનિયાની કોઈ તાકાત તારા ઉપર અસર ન કરી શકે. એક રાખડી બાંધી હતી અભિમન્યુને એની માએ કુંતાએ. મારા બાલુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ, સાથે મામો શ્રી ગોપાળ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. અને ઈ રાખડી બાંધ્યા પછી એમ કે હાથ કોઠાના યુદ્ધમાં જ્યાં સુધી રાખડી તારા કાંડા ઉપર રહેશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને જીતી નહીં શકે. જા બેટા, આ કુંતાનું વચન. એક બેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય અને આશીર્વાદ દેતી હોય, તમે ભલે કાંઈ આપો ન આપો પરવા નહીં કરતા, પણ એ આશીર્વાદ લીધા જેવો છે. ગોપીચંદ એની માં પણ એમ કે છે, બેટા બધે જાજે સાધુ થયા પછી પણ તારી લાડકી બેનને જ્યાં વળાવીશ ત્યાં કોઈ જાતો નહીં. ગોપીચંદ કે માં સાધુ થયા પછી કોણ માં કોણ દીકરો, સંસારનો તો હું ત્યાગ કરીને નીકળું છું, અલખ નિરંજન કરીને પછી કોણ બેન ને કોણ ભાઈ ને કોણ મામો ને કોણ ભાણેજ, આ બધા સંબંધ તો લૌકિક કહેવાય. હવે તો મારો સગો એક જ, આ જીવનો સગો એક ભગવાન શિવ, એ સિવાયના બધા સંબંધ પૂરા. અને તું જે સંબંધની બીક બતાવસ એ સંબંધ તો પેલો પૂરો કરવા જાઓ છે. ગામમાં પોતાની બેન સાસરે હતી. ગોપીચંદ રાજા અલગ નિરંજન કરી સાધુની જમાતને લઈ અને ગામના પાદરમાં એક તળાવ, બેનના ગામના પાદરમાં તળાવ ને કિનારે આંબાનું ઝાડ, એ આંબાના ઝાડના છાયાની નીચે આંબલિયાની છાયે રૂડા સરોવરની પાળે જો
આજ ઉતરી એ જોગીડાની જમાત રે ભરતરી. એ હાલોને દેરાણી તમે મારા હાલોને જેઠાણી જો આપણે જોગીની એ જમાત જોવાને જાય રમતો જોગી રે એ આજ ક્યાંથી આવ્યો એને આવી મારી નગરીમાં અલગ જગાયો રે વેરા બની કાનમાં જોગી જટાધારી કાનમાં એને એ જટાધારી એને નમણ્યું વીરો મારો ડગમગ થાય. सभी मस्त है कौन किसको संभाले जिसे देखिए लड़खड़ाने लगा है. હજી તો ગજલું ગાવી દો પેલા ભજન પૂરું કરીએ. બેન ના ગામના પાદરમાં આવ્યો ગોપીચંદ અને બેને દેરાણી જેઠાણીને હારે લઈને હાલો જોગીની જમાયત જોવા જાય. પણ જ્યાં જમાયતને જોઈ ત્યાં તો પોતાના ભાઈનું જે સ્વરૂપ જોયું ગોપીચંદનું બેને આખે શરીરે રાખ ચોપડી જટા વધી ગઈ. 92 લાખ માળવાનો રાજા એક વખતનો સાધુની જમાતની વચ્ચે ધૂણી ધખાવી ગોપીચંદ રાજા બેઠા છે. આંખો બંધ છે, ધ્યાન ધરે છે. ગોપીચંદ કોનું ધ્યાન ધરે છે? ભગવાન ભોળાનાથ. ભોળાનાથને ગોપીચંદ વિનંતી કરે છે કે હે ભોળાનાથ, તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો હવે દયા કરી શિવ દર્શન બોલો શંભો કષ્ટ ભાવથી બોલો. એક કડી તો બોલો. તમારી વિનંતી ભગવાન ભોળોનાથ સાંભળી લ્યો. બોલો શંભો પડી માગો કષ્ટ અંગે ભસ્મ સ્મશાનની ચોડી
અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો. બોલો અંધો પડી માગું મારા વીરા એ તમારા માટે પાલખી મંગાવી દઉં અને કયો તો રે એ અપાવું પાછા તારા રાજ રે રાજ નથી જોતા બેની બા મારે પાલખી જોઈએ જો મારે કર એ લખ્યો ભગવો દેખ રે મારે લલાટે લખ્યો રે ભગવો દેખ રે તારો ભરતજી ભલે
એક ભજન આપણે ભગવાન રામના સંભળાવીએ, જેની મૂર્તિ પ્રતિષ્ઠા છે. પ્રાણ જાય પર વચન ન જાય. આવા બે વચન જ્યારે કઈ કઈએ માંગ્યા કે ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. પ્રાણ જાય પર વચન ન જાય. શિલા પડેલી અહલ્યા એનો પગનો સ્પર્શ કરી અને શિલામાંથી અહલ્યા બનાવી સબરીનો ઉદ્ધાર કર્યો. નાનકડી સબરી 7 વર્ષની વાટ જોઈને બેઠી હતી. એક જ કામ કે આજ મારો રામ આવે, આજ મારો રામ આવે. 7 વર્ષની સબરી જ્યારે 70 વર્ષની ડોસી થઈ, નૈણ સફેદ થઈ ગયા, ત્યારે રામ આવ્યા. એને દર્શન આપ્યા. નાવડીની અંદર બેસીને ગંગા પાર થવું હતું ત્યારે એક કહેવત, એક ખારવાનો દીકરો એમ કે એમને નહીં નાવમાં બેસવા દો, તમારા ચરણ ધોવા દો. બસ એટલી જ નાવમાં બેસવાની કિંમત, ખાલી તમારા ચરણ ધોવા દો. અને ભગવાને ખારવાનો ઉદ્ધાર કર્યો. ધોવા દો રઘુરાય સકમને પડમની માય, પગમને ધોવા દો રઘુરાય રી. હા કોઈ કાગો, કારણ કે રજ તમારી કામણ મારી મારી નામ નારી બની જાય રી. રજ તમારી કામણ નારી મારી નામ નારી બની જાય તો અમારા રંક જનની, તો અમારા રંક જનની આજીવી કોટણી જાય. આવી જોઈ ચતુરતા ઓલા ખારવાની, એ જાનકી મુસ્કાઈ. અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે. ઓલા ભણેલા ભૂલી જાય, ઓલા ભણેલા ભૂલી જાય. પગમને ધોવા દો બધાયનો ઉદ્ધાર કરી અને રામ લંકા પહોંચ્યા. રાવણને મારી, રાક્ષસોનો સંહાર કરી, વિભીષણને ગાદી આપી, રાત તિલક કર્યું, વિમાનમાં બેસીને પાછા અયોધ્યા આવ્યા. આખી અયોધ્યા આનંદ ઉત્સવ મનાવે છે. એમાં એક ધોબી બોલ્યો સીતાજીને વિશે. આનું નામ રાજા કહેવાય. એટલે જ રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પર વચન ન જાય. નાનામાં નાના માણસની વાત સાંભળી અને ભગવાન રામ કહે છે મારી જનતા, મારી પ્રજાનો ચુકાદો મારે માથે ચડાવવો જોઈએ. સીતાનો ત્યાગ કર્યો. સીતાજીને ખબર નથી મારો શા માટે ત્યાગ કર્યો. જંગલમાં લક્ષ્મણ રથડો જોડી મૂકવા હાલ્યા. બરોબર ગંગાજીનો કિનારો આવ્યો અને સીતાજીને નીચે ઉતરવાનું કીધું. લક્ષ્મણે કીધું કે હું રથડો પાછો લઈ જાઉં છું, માં તમારે અહીં રોકાવાનું છે જંગલમાં. સીતાજી સગર્ભા હતા
લક્ષ્મણનો ઈ રથ પકડી શિખામણના બે શબ્દો આપે છે. આને કહેવાય માં. એજી લક્ષ્મણ ઘડીક તો એ ઉભા રહ્યો મારા વીર, એ ઘોડલાની બાહુજા કરવી મારે રાઘવના દલડાની એ નાની વાત, એ તો જંગલની અંદર પોતાની એને ચિંતા નથી, પણ રામની ચિંતા થાય છે. લક્ષ્મણને શબ્દો કે છે, સાંભળજો. મારા તો રખોપા કરશે રામ, પણ મારા રામ ના કોણ કરશે રે? એને સીતા વિના દિવસ ને રાત એવી જણના કોણ કરશે? એને સીતા એને માથે આવવું લ્યો. જોઈ જોઈને શીખી જાય ને બધાય જાય તો મારો શું વાંક? લક્ષ્મણ હાક હારો ઋષિ મુનિના આશ્રમ આવ્યો ગંગાનો કિનારો. લક્ષ્મણ વાક નથી કઈ મારો, લક્ષ્મણ વાક નથી. આવા સંસ્કારો જો જીવનમાં કેળવવા હોય તો કાયમ મંદિરે આવજો. જે મંદિર બન્યું છે ભગવાનને બોલાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, પ્રાણ પૂરીને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તો રોજ જાજો મંદિરે. વિચાર કરજો કે આ ઈ તત્વ છે જે જીવન જીવવાનો રાહ બતાવે. અને ખાસ એકલા નહીં જતા, ખૂબ દિવસ ઘરની દીકરી નાના નાના બાળકોની હારે લઈ જાજો. દીકરીને સંસ્કાર પડશે કે શું સીતાજી જીવન જીવા છે, શું એની ઉપર દુઃખ પડ્યા છે. નકર જનક રાજાની કુંવરીઓ, જનક રાજાએ દિવાલમાં કઈ ચિત્ર એવું નહોતું બનાવ્યું પ્રાણીઓનું, રાક્ષસોનું, એના ચિત્રો જોયેલા નહીં કોઈ દિવસ સીતાજી. શું કામ? કે ડરી જાય. જનક દેવી બીક હતી કે મારી દીકરી કદાચ બી જાય. આવા ચિત્રો, એ ચિત્રો પણ જોયેલા નહીં. અને એ રાક્ષસોની નગરીમાં અને સીતાજીને રહેવું પડ્યું છે જે દિવસે. આ દીકરીમાં સંસ્કાર આવે. બાળકોને લઈ જાઓ, ખબર પડે કે શું રઘુકુળ અને શું એની રીત, શું વચનની કિંમત. કાયમ નિયમથી જવું. પ્રતિષ્ઠા થયા પછી જેટલા બેઠા છે બધાને વિનંતી કે નિયમ લેવું કે જે દિવસ ગામમાં હોય તે દિવસે અચૂક સવાર સાંજ દર્શન કરવા જઈશ. બાળકોને હારે લઈ જઈશ ખાસ. જો તમારા જીવનની અંદર કેવી ધન્યતા આવે છે. નિયમ છે. અને રોજ પ્રાર્થના કરવી. પ્રાર્થના કઈ સંસ્કૃતમાં આવડે એવું જ નથી.
કાલી ગલી ભાષામાં કોક દિવસ ઘરમાં આપણા ડોશીમાં દર્શને જતા હોય ને, દર્શન તો કરજો કોક દિવસ. એ ચપટી અનાજની લેતા જાય, પછી ચપટી અનાજની મૂકે, એના ઉપર એક ફળ મૂકે, એના ઉપર 5-10 મૂકે, પછી ખોળો પાથરી પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના નાથ, રત્નાકર સાગરમાં અમારા છોરુને મોકલ્યા છે, એની રક્ષા કરજે, એને હેમખેમ પાછા લઈ આવજે. આવી પ્રાર્થનાઓ સાંભળે, નિયમથી કરવી પ્રાર્થના. રોજ જાવું, સવાર સાંજ. આવા ભજનો રજૂ કર્યા. હવે ફરમાઈશો કઈક તો આમાં હું કહીએ છીએ ભાઈ બધા. પેલી ફરમાઈશ કે તમને રામ દે પરણાવે. ઘણી ચીઠીઓ આવી છે, એમાંથી આવે એક એક, કારણ કે મેં વચન આપ્યું તમને બધાને મજા આવે એવા. સવાર સુધીમાં આપણે તમારી ફરમાઈશો પૂરી કરશું. વચમાં ભજનને પાટે ચડી ગયા, રામાયણને પાટે. આપણો કોઈ એવો હેતુ નથી કઈ તમને બધા નામ બહુ મોટા મોટા જૂના જૂના ભજનો સંભળાવીને ભગવા પહેરાવીને ભવનાથ મોકલી દેવા. તમે કોઈ જાવ એમ છો નહીં. આનું કાઢી નાખ્યું ગમે હોય બિચારો, સાધન તરી ગયું. એ નકરી હથોડિયું, પાના ને પકડ, ડિસમિસ જ ગોઈતા કરે. એનો ધંધો વગાડવાનો છે ને, બોલે હમું કરું. હા, એનો હાથ બેહી ગયો આજે. રોજ બને નાટી બોલાવતો, આ ચેગળિયો ફેગળિયો થઈ ગયું. કે તમને રામ દે પરણાવે, તમે પરણો ભાઠી હરજી. તમને રામ દે પરણાવે, પરણો ભાઠી હરજી. અરે કળિયુગમાં એમને કુંવારા રહેવા દ્યો. કુંવારા રહેવા દ્યો. રામ દે પરણાવે, પીરજી પરણાવે, રામ દે પરણાવે. તારો દોષીડો થઈને ઘેરે આવું ભાઠી હરજી. દોષીડો થઈને આવું ભાઠી હરજી. તમને રામ દે પરણાવે, પીરજી પરણાવે. તમને રામ પીર પરણાવે, પરણો
चुडलो रे माँ नर्मदा किनारे ओलो છે અંકલેશ્વર થી નો લગા હવે પહોંચ્યા જો અત્યારે એમને વધાવો તાળીઓથી વધાવો ને થાક ઉતરી જાય તમે બધા ભાગ્યશાળી છો આવા સંતોની પધરામણી અહીં થાય તમારા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારો આ આવવાની રીત છે જોયું ચુડલો તને આલો તારો મણિયારો થઈને રામદેવ પરણાવે પીરજી પરણાવે રામ પીર પરણાવે અને છેલ્લી લાઈન सासु गण हूँ मारी सगी रे बेनड़ी ससुर मारो सगोरे बनेवी एनी कुंवारी कन्या मारी सगी घणेजड़ी मत करो ने सगाई मारा पीरजी हर चरणे रे भाटी हरजी रे बोल्या શું બોલ્યા स्वर्ग में सगाई करो ने मारो पीरजी रामदेव परणावे परमाठी हरजी परमाठी हरजी आवी मठुली कामणगारी संत बिराजयनी मधुली कामणगार तनना दुखिया कोई अन्ना भूख्या मागे इने बाबू उजिया पे मागे इने उजिया पे कुसुण छे दातारी हो बगदाणा ए संत बिराजयनी मधुली कामणगारी આવી મઢુલી કામણગારી મઢુલી કામણગારી બગદાણા સંત બિરાજયની મઢુલી કામણગારી बापा ने आंगणे नीत नीत ओछो आनंद लोगला जाने अलख तणी दरबारी अष्ट सिद्धि अने नवनिधि अष्ट सिद्धि नवनिधि दासी बनी गई तुम्हारी
ભાવનગરના એક મારા મિત્ર છે દરબાર રઘુવા કરીને એનું આ ભજન બનાવેલું. જ્યારે બાપાની પ્રથમ પુણ્યતિથિ બગદાણામાં હતી, બાપાનું શરીર છૂટી ગયા પછી પહેલી તિથિમાં આ ભજન મેં ગાયેલું. અદ્ભુત લીલા છે તમારી એની શોભા બની બહુ ન્યારી. કહે રઘુભાઈ અમને કાયમ મળજો આવા દેવ પુરુષે ઉતારી. બગદાણામાં સંત બિરાજીની મધુની કામ ગારી. प्रेम से बोलो नमः पार्वती पते. માટે જીઓ વણજારા જીઓ વણજારા છોડી મત જા મને એકલી એ વણજારા. હવે કરશે છોડી મત જા મને એકલી વણજારા. મને મેલી મત જા મેલી મત જા મેલી મત જા પરદેશમાં દે વણજારા. જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા. સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા જીઓ વણજારા. સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા. એ સોનું જાણીને તારો સંગ કર્યો રે મારે કર્મે નીકળ્યો કથીર રે વણજારા. જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા.
હું તો ચડી ચડી જોઉં તારી વાટ ચડી ચડી જોઉં તારી વાટ રે જીઓ વણજારા કાયાને તૂટતા એને ફૂટતા નહીં લાગે વાદ રે વણજારા જીવ વણજારા કાજી મામદ સાની વિનતી વણજારા કાજી મામદ સાની જીવડા રહી જા જીવ તું રોકાઈ જા આજની રાત રે વણજારા જીવડા રહી જા આજની રાત રે વણજારા જીવ વણજારા જીવ વણજારા राम भजीले प्राणिया अरे प्राणिया प्राणिया तू ए प्राणिया ओ राम भजीले प्राणिया वो तो है जियो राम ने भजीले ना प्राणिया राम भजीले प्राणिया પછી ભજાશે નહીં કારણ કે કાયા થાશે તારી જાંજરી પછી તારાથી બેઠું થવાશે નહીં જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં અરે જીવ સાને ફરે છે કે તારે રેવું ભાડાના તારે રેવું ભાડાના તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એ બંગલા ને મોટરું હોય ભલે તારે બંગલા ને મોટરું હોય ભલે તારે આ બાલ ખજાના તારી આવે નહીં હારે એ બાલ ખજાના તારી આવે નહીં હારે કારણ કે તારું આખર ઠેકાણું સંસાનમાં તારું આખર ઠેકાણું શમશાનમાં એ તારે રેવું ભાડાના
મોત કા બગાડ કઈ કઈ મારું રે વનનો દે એક ભજન આપણે ભગવાન રામના સંભળાવીએ જેની મૂર્તિ પ્રતિષ્ઠા છે પ્રાણ જાય પર વચન ન જાય આવા બે વચન જ્યારે કઈ કઈએ માંગ્યા કે ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ પ્રાણ જાય પર વચન ન જાય શિલા પડેલી અહલ્યા એનો પગનો સ્પર્શ કરી અને શિલામાંથી અહલ્યા બનાવી સબરીનો ઉદ્ધાર કર્યો નાનકડી સબરી 7 વર્ષની વાટ જોઈને બેઠી હતી એક જ કામ કે આજ મારો રામ આવે આજ મારો રામ આવે 7 વર્ષની સબરી જ્યારે 70 વર્ષની ડોસી થઈ નેણ સફેદ થઈ ગયા ત્યારે રામ આવ્યા એને દર્શન આપ્યા નાવડીની અંદર બેસીને ગંગા પાર થવું હતું ત્યારે એક કહેવત એક ખારવાનો દીકરો એમ કે એમને નહીં નાવમાં બેસવા દો તમારા ચરણ ધોવા દો બસ એટલી જ નાવમાં બેસવાની કિંમત ખાલી તમારા ચરણ ધોવા દો અને ભગવાને ખારવાનો ઉદ્ધાર કર્યો ધોવા દ્યો રઘુરાય સકમને પડમની માય ભગવાને ધોવા દ્યો રઘુરાય વાહ કોઈ કાગો કારણ કે રજ તમારી કામણ મારી મારી નાવ નારી બની જાય રી રજ તમારી કામણ નારી મારી નાવ નારી બની જાય તો અમારા રંક જનની તો અમારા રંક જનની આજીવી કોઠડી જાય આવી જોઈ ચતુરતા ઓલા ખારવાની એ જાનકી મુસ્કાઈ અભણ કેવું યાદ રાખે
રામ લંકા પહોંચ્યા, રાવણને મારી, રાક્ષસોનો સંહાર કરી, વિભીષણને ગાદી આપી, રાત તિલક કર્યું, વિમાનમાં બેસીને પાછા અયોધ્યા આવ્યા. આખી અયોધ્યા આનંદ ઉત્સવ મનાવે છે. એમાં એક ધોબી બોલ્યો સીતાજીને વિશે, આનું નામ રાજા કહેવાય. એટલે જ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. નાનામાં નાના માણસની વાત સાંભળી અને ભગવાન રામ કહે છે મારી જનતા, મારી પ્રજાનો ચુકાદો મારે માથે ચડાવવો જોઈએ. સીતાનો ત્યાગ કર્યો. સીતાજીને ખબર નથી મારો શા માટે ત્યાગ કર્યો. જંગલમાં લક્ષ્મણ રથડો જોડી મૂકવા હાલ્યા. બરોબર ગંગાજીનો કિનારો આવ્યો અને સીતાજીને નીચે ઉતરવાનું કીધું. લક્ષ્મણે કીધું કે હું રથડો પાછો લઈ જાઉં છું, માં તમારે અહીં રોકાવાનું છે જંગલમાં. સીતાજી સગર્ભા હતા. લક્ષ્મણનો રથ પકડી શિખામણના બે શબ્દો આપે છે. આને કહેવાય માં. એજી લક્ષ્મણ ઘડીક તો એ ઉભા રહ્યો મારા વીર, એ ઘોડલાની કરવી મારે રાઘવના દલડાની એ નાની વાત, એ તો જંગલની અંદર પોતાની એને ચિંતા નથી, પણ રામની ચિંતા થાય છે. લક્ષ્મણને શબ્દો કે છે, સાંભળજો. મારા તો રખોપા કરશે રામ, પણ મારા રામ ના કોણ કરશે રે. એને સીતા વિના દિવસ ને રાત એવી જણના કોણ કરશે. એને સીતા વિના સાધુ થયા પછી ન્યા નહીં જાતો. શું ભાઈ બહેન ના સંબંધો છે મિત્રો. એક કાચા સૂતરનો તાંતણો બાંધે. અગાઉના જમાનામાં તો કાચા સૂતરનો તાંતણો માં બાંધતી અને દીકરાને એમ કે બેટા આ તને રક્ષા બાંધું છું, રાખડી એક. દુનિયાની કોઈ તાકાત તારા ઉપર અસર ન કરી શકે. એક રાખડી બાંધી હતી અભિમન્યુને એની માએ કુંતાએ. મારા બાલુડા હોવાણ તારા પિતા ગયા પાતાળ, સાથે મામો શ્રી ગોપાલ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. અને ઈ રાખડી બાંધ્યા પછી એમ કે હાથ કોઠાના યુદ્ધમાં જ્યાં સુધી રાખડી તારા કાંડા ઉપર રહેશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને જીતી નહીં શકે. જા બેટા. આ કુંતાનું વચન. એક બેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય અને આશીર્વાદ દેતી હોય. તમે ભલે કાંઈ આપો ન આપો પરવા નહીં કરતા, પણ એ આશીર્વાદ લીધા જેવો છે. ગોપીચંદ એની માં પણ એમ કે છે બેટા બધે જાજે સાધુ થયા પછી પણ તારી લાડકી બેનને જ્યાં વળાવીશ ત્યાં કોઈ જાતો નહીં. ગોપીચંદ કે માં સાધુ થયા પછી કોણ માં કોણ દીકરો, સંસારનો તો હું ત્યાગ કરીને નીકળું છું, અલગ નિરંજન કરીને પછી કોણ બેન ને કોણ ભાઈ ને કોણ મામો ને કોણ ભાણેજ. આ બધા સંબંધ તો લૌકિક કહેવાય. હવે તો મારો સગો એક જ, આ જીવનો સગો એક ભગવાન શિવ. એ સિવાયના બધા સંબંધ પૂરા. અને તું જે સંબંધની બીક બતાવસ એ સંબંધ તો પેલો પૂરો કરવા જાવ છે. એ ગામમાં પોતાની બેન સાસરે હતી.
ગોપીચંદ રાજા અલગ નિરંજન કરી સાધુની જમાતને લઈ અને ગામના પાદરમાં એક તળાવ, બેનના ગામના પાદરમાં તળાવ ને કિનારે આંબાનું ઝાડ, એ આંબાના ઝાડના છાયાની નીચે આંબલિયાની છાયે રૂડા સરોવરની પાડે જો આજ ઉતરી એ જોગીડાની જમાત રે જોગીની એ જમાત જોવાને જાય રમતો જોગી રે એ આજ ક્યાંથી આવ્યો એને આવી મારી નગરીમાં વીરો મારો ડગમગ થાય. सभी मस्त है कौन किसको संभाले जिसे देखिए लड़खड़ाने लगा है. હજી તો ગજલું ગાવી હોત, પેલા ભજન પૂરું કરીએ. બેનના ગામના પાદરમાં આવ્યો ગોપીચંદ અને બેને દેરાણી જેઠાણીને હારે લઈને હાલો જોગીની જમાત જોવા જાય. પણ જ્યાં જમાતને જોઈ ત્યાં તો પોતાના ભાઈનું જે સ્વરૂપ જોયું ગોપીચંદનું બેને, આખે શરીરે રાખ ચોપડી, જટા વધી ગઈ. 92 લાખ માળવાનો રાજા એક વખતનો. સાધુની જમાતની વચ્ચે ધૂણી ધખાવી ગોપીચંદ રાજા બેઠા છે. આંખો બંધ છે, ધ્યાન ધરે છે. ગોપીચંદ કોનું ધ્યાન ધરે છે? ભગવાન ભોળાનાથ. ભોળાનાથને ગોપીચંદ વિનંતી કરે છે કે હે ભોળાનાથ, તમે ભક્તોના ભય કડી તો બોલો. તમારી વિનંતી ભગવાન ભોળોનાથ સાંભળી લ્યો. બોલો. શંભો પડી માગો
અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો. બોલો અંધો પડી માગું એવામાં વીરને જોવે ત્યાં તો વીરને જોવે ત્યાં તો બેની બાર હલવે કયો તો મારા વીરા એ તમારા માટે પાલખી મંગાવી દઉં અને કયો તો રે એ અપાવું પાછા તારા રાજ રે રાજ નથી જોતા બેની બા મારે પાલખી જોઈએ જો મારે કર એ લખ્યો ભગવો ભેખ રે મારે લલાટે લખ્યો રે ભગવો ભેખ રે. ખાલી કરવું પડશે થોડીયું એક દી ખાલી કરવું પડશે તે દી સગાવાલા બધા પોક મૂકી રડશે સગાવાલા બધા પોક મૂકી રડશે અને જમડા આવીને કહી જાશે કાનમાં જમડા આવીને કહી જાશે કાનમાં શું કે તારે રેવું ભાડાના તારે રેવું ગોવિંદ મેર કે ચેતી જા જીવડા જવાનો દિન હવે તો આવી ગયા ઢુકડા સંતો સમજાવે છે શાનમાં સંતો સમજાવે છે શાનમાં કેટલી વાતો સંતો કહી જાય પણ એકેય વાત ઉતરતી નથી બહુ નાની નાની વાતો એક સંત આમ નીકળ્યા બાકસની દીવાસળી સળગાવીને એક નાના બાળકને પૂછ્યું કે બેટા આમાં પ્રકાશ આવ્યો ક્યાંથી છોકરાએ ફૂંક મારી એની બાકસની દીવાસળીને ઓલવી નાખી પછી કીધું બાપુ આ ગયો ક્યાંય ગયો તો આવ્યો ક્યાંથી કહું આ પ્રકાશ ગયો ક્યાં બહુ નાની નાની વાતો અને ઈ નાની નાની વાતો જો અસર કરી જાય આખી રાત આપણે ભજનો સાંભળીએ વાતો સાંભળીએ સત્સંગ સાંભળીએ એક કડી ભજનની કે એક શબ્દ જો ઉતરી જાય હોહરવા તો સાંભળવા વાળાનું જીવન સુધરી જાય અને ગાવા વાળાનું મોત સુધરી જાય એક જ શબ્દ જો ઉતરે આ ભજનો એના જ છે
જેને આમાંથી કાંઈક મળ્યું, કાંઈક ઉતરી ગયું અને ઉતરી ગયા પછી એનું જીવન પરિવર્તન થઈ જાય. કેવું પરિવર્તન થાય એના ભજનો છે. જેના ઘરની અંદર સોનું, રૂપું, ઝવેરાત, માણેક, મોતી આ મૂકવાની જગ્યા નહોતી. એટલું સોનું, રૂપું, માણેક, મોતી, ઝવેરાત, નીલમ, પોખરાજ, હીરા, જેના આંગણાની અંદર 9 લાખ હાથી ઝૂલતા હતા. એટલી સંપત્તિ. 18 લાખ ઘોડાની જેની પાસે ફૌજ હતી એવો 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ. એને જ્યારે શબ્દ એની માના લાગ્યા, બેટા આવી જ કાયા તારા પિતાજીની હતી, આવી જ સંપત્તિ તારા પિતાજી પાસે હતી અને આવો કંચન જેવો દેહ એની પાસે હતો, પણ આજે સ્મશાનમાં એને બધા બાળી એવા રાખ ગોતવા જાય તો આજ જડે એમ છે. આટલા શબ્દો જ્યારે ગોપીચંદને વાગ્યા તો જે સોના રૂપાના વાસણની અંદર પાણી ભર્યા હતા, સોનાના બાજોઠ ઉપર ગોપીચંદ સ્નાન કરતા હતા, ત્યાં ને ત્યાં ઉભા થઈને અલખ નિરંજન કરી માની રજા લઈને નીકળી ગયા. આટલું પરિવર્તન આવી જાય એવું એક હવે ભજનનો ટાઈમ છે ખરેખર. એટલે એક ભજન રજૂ કરી દઉં કે જેદી સોનલા રે વાટકડી અને રૂપલા માલું જોગી નાવાને બેઠો ભરતરી એ હાથ પર ચોળે એના ઘરની અસતરી વાહના મોડની હાડે એની એને નેણલે આસુડાની ધારા રે ભરતરી નહીં રે વાદળડી નહીં એ વાદળડી વીજળડી તો આવો ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતરી ઓ ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે પણ જ્યાં ઊંચું જુએ ત્યાં તો માતાજી એ લે એને આસુડાની ધારા. પ્રશ્ન કરે છે ગોપીચંદ, કેમ રડો છો માં? જનેતા જવાબ આપે છે, બેટા તારા જેવી જ કાયા એક દી તારા પિતાજીની હતી જો, પણ બેટા ઈને એ કાયાને મરતુક
મારા પિતાજીની કાયા પડી ગઈ? તો કે હા બેટા, તો આજે નહીં તો કાલે 5, 25, 50, 100 વર્ષ પછી મારી પણ કાયા પડી જાવ નહીં? તો કે બેટા ચોક્કસ, જેનું નામ એનું નાશ. ગોપીચંદ કહે છે હું જાત્રા કરવા જાઉં, કયો તો હું કાશીએ જાઉં, કયો તો હું દ્વારકા જાઉં, કયો તો હિંગળા જાઉં, અને છેલ્લો રસ્તો એ છે માં, કયો તો માતાજી અમે જોગી બની જાય, કયો તો રે માતાજી એ અમે જોગી બની જાય, અને કયો તો રે અમે લઈએ ભગવો દેખ રે, કયો તો રે લઈએ રે ભગવો દેખ રે. છેલ્લી શિખામણમાં આપે છે કે બેટા તારે સાધુ થવું હોય તો મારી ના નથી, પણ જે ગામમાં તારી બેનને સાસરે વળાવી છે, એને માથે આવવું લ્યો, જોઈ જોઈને શીખી જાય ને, બધાય જાય તો મારો શું વાંધો? લક્ષ્મણ હારો ઋષિ મુનિના આશ્રમ આવ્યો ગંગાનો કિનારો, લક્ષ્મણ વાક નથી કઈ મારો, લક્ષ્મણ વાક નથી. આવા સંસ્કારો જો જીવનમાં કેળવવા હોય તો કાયમ મંદિરે આવજો. જે મંદિર બન્યું છે ભગવાનને બોલાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, પ્રાણ પૂરીને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તો રોજ જાજો મંદિરે. વિચાર કરજો કે આ ઈ તત્વ છે જે જીવન જીવવાનો રાહ બતાવે, અને ખાસ એકલા નહીં જતા. કોઈક દિવસ ઘરની દીકરી નાના નાના બાળકોની હારે લઈ જાજો. દીકરીને સંસ્કાર પડશે કે શું સીતાજી જીવન જીવા છે, શું એની ઉપર દુઃખ પડ્યા છે. નકર જનક રાજાની કુંવરીઓ, જનક રાજાએ દિવાલમાં કઈ ચિત્ર એવું નહોતું બનાવ્યું, પ્રાણીઓનું, રાક્ષસોનું, એના ચિત્રો જોયેલા નહીં કોઈ દિવસ સીતાજી. શું કામ? ડરી જાય. જનક દેવી બીક હતી કે મારી દીકરી કદાચ બી જાય. આવા ચિત્રો, એ ચિત્રો પણ જોયેલા નહીં, અને એ રાક્ષસોની નગરીમાં અને સીતાજીને રહેવું પડ્યું વિશે જે દિવસે આ દીકરીમાં સંસ્કાર આવે. બાળકોને લઈ જાઓ, ખબર પડે કે શું રઘુકુળ અને શું એની રીત, શું વચનની કિંમત. કાયમ નિયમથી જવું. પ્રતિષ્ઠા થયા પછી જેટલા બેઠા છે બધાને વિનંતી કે નિયમ લેવું કે જે દિવસ ગામમાં હોય તે દિવસે અચૂક સવાર સાંજ દર્શન કરવા જઈશ ને બાળકોને હારે લઈ જઈશ ખાસ. જો તમારા જીવનની અંદર કેવી ધન્યતા આવે છે. નિયમ છે. અને રોજ પ્રાર્થના કરવી. પ્રાર્થના કઈ સંસ્કૃતમાં આવડે એવું જ નથી.
કાલી ઘેલી ભાષામાં કોક દિવસ ઘરમાં આપણા ડોશીમાં દર્શને જતા હોય ને, દર્શન તો કરજો કોક દિવસ. એ ચપટી અનાજની લેતા જાય, પછી ચપટી અનાજની મૂકે, એના ઉપર એક ફળ મૂકે, એના ઉપર 5-10 મૂકે, પછી ખોળો પાથરી પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના નાથ, રત્નાકર સાગરમાં અમારા છોરુને મોકલ્યા છે, એની રક્ષા કરજે, એને એમ કેમ પાછા લઈ આવે. આવી પ્રાર્થનાઓ સાંભળે, નિયમથી કરવી પ્રાર્થના, રોજ જાવું સવાર સાંજ. આવા ભજનો રજૂ કર્યા. હવે ફરમાઈશો કઈક જોવામાં હું કહીએ છીએ ભાઈ બધા. પેલી ફરમાઈશ કે તમને રામ દે પરણાવે. ઘણી ચીઠીઓ આવી છે, એમાંથી આવે એક એક, કારણ કે મેં વચન આપ્યું તમને બધાને મજા આવે એવા સવાર સુધીમાં આપણે તમારી ફરમાઈશો પૂરી કરશું. વચમાં ભજનને પાટે ચડી ગયા, રામાયણને પાટે. આપણો કોઈ એવો હેતુ નથી કઈ કે તમને બધા નામ બહુ મોટા મોટા જૂના જૂના ભજનો સંભળાવીને ભગવા પહેરાવીને ભવનાથ મોકલી દેવા. તમે કોઈ જાવ એમ છો નહીં. આનું કાઢી નાખ્યું ગમે હોય બિચારો, સાધન તરી ગયું એ નકરી હથોડિયું પાના ને પકડ ડિસમિસ જ ગોઈતા કરે. એનો ધંધો વગાડવાનો છે ને, બોલે હમું કરું. હા, એનો હાથ બેહી ગયો આજે. રોજ બને નાટી બોલાવતો, આ ચેગણીઓ ફેગણીઓ થઈ ગયું. કે તમને રામ દે પરણાવે, તમે પરણો ભાઠી હરજી. તમને રામ દે પરણાવે, પરણો ભાઠી હરજી. અરે કળિયુગમાં એમને કુંવારા રહેવા દ્યો. કુંવારા રહેવા દ્યો. રામ દે પરણાવે, પીરજી પરણાવે, રામ દે પરણાવે. તારો દોષીડો થઈને ઘેરે આવું માઠી હરજી. દોષીડો થઈને આવું માઠી હરજી. તમને રામ દે પરણાવે, પીરજી પરણાવે. તમને રામો પીર પરણાવે, પરણો માઠી હરજી, પરણો માઠી હરજી.
ચૂડલો રે નર્મદા કિનારે ઓલો છે અંકલેશ્વર સિંહ નો હવે પહોંચ્યા જો અત્યારે એમને વધાવો તાળીઓથી વધાવો ને થાક ઉતરી જાય. તમે બધા ભાગશાળી છો આવા સંતોની પધરામણી અહીં થાય તમારા મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારો. આ આવવાની રીત છે જોયું.